ગૃહ મંત્રાલયના આદેશ પછી આજે સમગ્ર સુરત શહેરમાં સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાયું હતું, જેમાં સમગ્ર સુરત શહેરની લાઇટો લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ કરીને સરકારની સૂચનાઓનું પાલન કર્યું હતું। ગૃહ મંત્રાલય દ્વારા યુદ્ધના સમયે કઈ રીતે લોકોને સજાગ રહેવું અને કઈ રીતે કામગીરી કરવી તેના ભાગરૂપે મોક ડ્રીલ તેમજ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે 4 વાગ્યાની સાથે શહેરના વિવિધ જગ્યાઓ પર મોક ડ્રીલ શરૂ થઈ ગયા હતા અને સાંજે 7:30 થી 8 વાગ્યા સમગ્ર સુરત શહેરમાં બ્લેકઆઉટ કરીને સમગ્ર સુરત શહેરને અંધારમય કરી દેવાયું હતું, જેમાં સુરત શહેરની રસ્તાઓ પરની સ્ટ્રીટ લાઇટને પણ બંધ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। હા, ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર જે રીતનો બ્લેકઆઉટનો સમય છે, અહીંયા સુરતનો 7:30 થી 8નો સમય છે અને જે રીતનું બ્લેકઆઉટ આપ જોઈ રહ્યા છો એકદમ બધું અંધારપટ છે। સરકારની જે કંઈ ગાઈડલાઈનો છે, તમામ ઘરો બંધ રાખવાની, લાઇટો તો બધાની લાઇટો બંધ છે ને એકદમ આખી સરકારી જેટલી પણ કચેરીઓ હોય, કોઈ એવી ફેક્ટરીઓ હોય, તમામની લાઇટો બંધ છે, બિલકુલ લાઇટ દેખાતી નથી। આવું સરકાર જ્યારે પણ આદેશ આપતો હોય, યુદ્ધની જ્યારે સ્થિતિ હોય ત્યારે ચોક્કસ તમામ નાગરિકોએ પાલન કરવું જોઈએ, જેથી આપણો જે દુશ્મન દેશ હોય એ ક્યારેય આપણને ટાર્ગેટ ન કરી શકે। એટલે સરકારની જે ગાઈડલાઇન છે એ બધા પાલન કરી રહ્યા છે અને આપ જુઓ એકદમ કે રોડ પર જાણે સન્નાટો હોય અને બ્લેક બધું લાગી રહ્યું છે। કોઈ આવું તો ક્યારેય અમે વર્ષો થઈ ગયા, 45 વર્ષ થઈ ગયા, અમે ક્યારેય નથી જોયું અને જે રીતનું હાલ જે સિચ્યુએશન છે એનાથી અમને પણ અચરજ થઈ। અડધો કલાક સુધી બ્લેકડાઉન રહ્યું, કેવું લાગ્યું તમને? એકદમ ડિફરન્ટ। આવું મેં તમને કીધું કે મારી લાઈફમાં મેં નથી જોયું ક્યારે કે આવું બ્લેકઆઉટ હોય, એટલે યુદ્ધની સ્થિતિમાં આવી રીતના બધું પાલન કરવાનું હોય, પણ જે સરકારનો ઓર્ડર છે એનું અમે પાલન કરી રહ્યા છીએ અને જે કંઈ છે એનું પાલન કરવું જોઈએ।